પ્રભુ ઈસુના પવિત્ર ગૌરવી નામમાં આજની નાતાલની પ્રેમી સલામ. મિત્રો, આજને 25મી ડિસેમ્બરને માટે પ્રભુની આભાર સુધી કરીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે નાતાલનું પર્વ પ્રભુએ આપણા જીવનની અંદર બતાવ્યું છે. અને નાતાલ એટલે બહુ જ મોટી ભેટ પ્રભુએ આપણને આપી. યોહાન 3:16 મુજબ દેવે જગત પર પ્રેમ કરીને પોતાનો એકનો એક દીકરો આપી દીધો. અને પ્રેમની ભેટની સાથે અનંત જીવનની ભેટ, પ્રભુએ નવા જીવનની ભેટ આપણને આપી છે. નાતાલ એટલે ઈશ્વરનું સ્વાર્પણ. ઈશ્વરે મોટી ભેટ આપણા માટે આપી. પ્રભુએ સર્વસ્વ આપી દીધું. અને નાતાલ એટલે પોતાના એકના એક દીકરાને સ્વર્ગમાંથી ગભાણમાં આપી દેવો. એ મોટું પ્રેમનો ત્યાગ અથવા તો પ્રેમનો આત્મા ત્યાં સમાયેલો છે. નાતાલ એટલે પ્રભુએ આપણા માટે બહુ જ મોટું આનંદનું પર્વ આપ્યું, આનંદની સુવાર્તા. કેમ કે આનંદનો આત્મા પ્રભુએ આપણને આપેલો છે. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 10મું વચન. દૂતોએ ઘેટા પાળકોને કહ્યું કે આ તો બહુ જ મોટા આનંદની સુવાર્તા એ તમારા માટે છે, સર્વ લોકો માટે છે. એટલે કે આનંદનો આત્મા, આશાની સુવાર્તા ત્યાં સમાયેલી છે. અને નાતાલ એટલે દેવદૂતોએ ઈશ્વરનો મહિમા પ્રગટ કર્યો. પૃથ્વી પર ઉતરી આવ્યા અને એમણે મોટા સમુદાય સાથે દેવની આરાધના કરતાં કહ્યું કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. આજે સવારે નાતાલ એટલે ઈશ્વરનું ભજન કરવાનો સમય. પણ ચોથી વાત, નાતાલ એટલે પાછા ફરવાનો સમય. જે જગ્યાએથી આવ્યા એ જગ્યાએ પાછા જવાનો સમય. અને એટલા માટે મરિયમને યુસુફ પાછા ફર્યા. કોણ કોણ પાછું ફર્યું? લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 23મું વચન. જખારિયા સેવા પૂર્ણ કરી પોતાના વતન પાછો ફર્યો. લુકની સુવાર્તા 2 અધ્યાય 20મું વચન. ઘેટા પાળકો દેવનો મહિમા પ્રગટ કરતા પાછા ખર્યા. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 39મું વચન. મરિયમને યુસુફ ગાલિલમાં પોતાના વતનમાં શહેરમાં પાછા ફર્યા. અને માથેની સુવાર્તા 2 અધ્યાય 12મું વચન. માગીઓ પણ પોતાના દેશમાં માર્ગ બદલીને પાછા ફર્યા. અને નાતાલ એટલે પાછા ફરવાનો મોટો સમય, પ્રભુની ગમ વળવાનો સમય, પાપની ગુલામીમાંથી છુટકારો પ્રાપ્ત કરીને પાછા ફરવાનો સમય. અને નાતાલ એટલે પ્રભુએ આપણને બહુ જ મોટો આશીર્વાદ, આનંદ આપ્યો છે. ત્યારે અમારી શુભેચ્છા પ્રાર્થના છે કે આપણા સર્વને માટે નાતાલનું પર્વ ખૂબ ખૂબ આશીર્વાદિત થાય. વર્ષ દરમિયાન આ સેવામાં તમે જોડાયા, વચનો સાંભળ્યા, મનન કર્યું અને આ સેવામાં આપણે લાગુ રહ્યા. હવેથી 2026ના વર્ષમાં 1 તારીખથી નવા વર્ષના નવા આશીર્વાદો સાથે આપણે આ વચનમાં જોડાઈશું. પ્રભુ એની કૃપા આપ સર્વની પર સાથે રાખો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે નાતાલના પર્વની ભેટને માટે આભાર. આ નાતાલનું પર્વ અમારા સર્વને માટે આશીર્વાદનું કારણ બને. આજે તમારો મહિમા અમે પ્રગટ કરી શકીએ. વર્ષ દરમિયાનની થયેલી તમારી કૃપા માટે આભાર. વર્ષ દરમિયાન વચનના પ્રકાશમાં અમને દોર્યા માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.